પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન સામે વિરોધનો વંટોળ સામે આવી રહ્યો છે। ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પાટણમાં પશુપાલકોનું સંમેલન મળ્યું છે। આ સંમેલન બાદ યોજાનાર રેલીની પરવાનગી રદ કરવામાં આવી છે। પાટણ મામલતદારે પરવાનગી રદ કરી હોવાના સમાચાર છે। સંમેલન સ્થળની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રેલીની મંજૂરી રદ થતાં હવે માત્ર સંમેલન યોજાય તેવી શક્યતા છે। હારીજ સમિત શંખેશ્વરના પશુપાલકો દ્વારા જે હારીજ ખાતે જે પશુ સંમેલન યોજવામાં આવ્યું હતું અને જે રીતે કહી શકાય કે ખાસ કરીને જે દૂધસાગર ડેરીના જે ચેરમેન દ્વારા પશુપાલકોને પૂરતા દૂધના ભાવ તેમજ સાગરદાન સહિતના મુદ્દાઓને લઈને સંમેલન યોજાયું હતું। તે બાદ આજે પાટણ જિલ્લા ખાતે પાટણ જિલ્લાના પશુપાલકો દ્વારા જે પાટણના ખાડિયા મેદાન ખાતે સંમેલન યોજવા જઈ રહ્યું છે। પરંતુ જે કહી શકાય કે સંમેલન બાદ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મામલતદારે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ ન કથે તે માટે રેલીની પરમિશન રદ કરી છે અને જે ખાડિયા મેદાન ખાતે પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જે રીતે કહી શકાય કે આપણે કેમેરામેન કહ્યું કેટલાક દ્રશ્યો બતાવે કે આ ખાડિયા મેદાન છે ત્યાં આગળ આજે જે પાટણ જિલ્લાના પશુપાલકોનું પશુ સંમેલન યોજાવા જઈ રહ્યું છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જે આ સભા સ્થળ છે, જે સભા સ્થળની અંદર પશુપાલકો ધીમે ધીમે આવી રહ્યા છે। પરંતુ હવે જોવું એ રહ્યું કે પશુપાલકો દ્વારા સંમેલન યોજાય છે કે નહીં તેને લઈને અસમંજસતા સર્જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર દ્વારા જે મામલતદાર દ્વારા જે પરમિશન રદ કરવામાં આવી છે તેને લઈને પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ।